સવારમાં હું અને હેતરાજ નાસ્તો કરવા બેસી ગયા. પહેલાં તો અમે ક્રીમ રોલ ખાધા, પણ હેતરાજને ક્રીમ રોલ ખાધા પછી પણ મઠિયા ખાવાતા, એ પણ તળેલા નહીં શેકેલા. એટલે મેં મારી અને હેતરાજ માટે મઠિયા શેકી નાખ્યા. નાસ્તો કરી લીધો. પછી મારે જવાનું હતું રાખડી કુરિયર કરવા. મેં જયદીપને કીધું હતું, પણ જયદીપને ટાઈમ ના મળ્યો, એટલે રાખડી કુરિયર કરવા મારે જ જવાનું હતું. તો હું કુરિયરનું કવર લાવી હતી, એમાં મેં રાખડી પેક કરી દીધી અને નામને એડ્રેસ લખી અને તૈયાર કરી દીધું. પછી હું કુરિયર ઓફિસે જઈ અને રાખડી કુરિયર કરી આવી. ઘરે પહોંચી ત્યાં જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે મેં કોબીનું શાક અને રોટલી જમવાનું બનાવી નાખ્યું. અને હું રાખડી કુરિયર કરવા જઈ ત્યારે મેં કાનુડાના નાના નાના વાઘા જોયા હતા, એટલે હું અમારા કાના માટે લઈ આવી હતી. અને આ મેં રાખડી કુરિયર કરી એની પહોંચ હતી. પછી તો કાનાને વાઘા થઈ રહેશે કે નહીં જોવાનું હતું, એટલે મેં મંદિરમાં કાનાને ગોઈતો તો કાનો મંદિરમાં હતો જ નહીં. એટલે હેતરાજના રમકડા પડ્યા હતા, એમાં મેં જોયું તો હેતરાજના રમકડામાંથી મને કાનુડો મળ્યો. અને હેતરાજ અમારા કાનુડાને મંદિરમાં રહેવા જ નથી દેતો, રમવા લઈ લે. અને પછી તો હું 2 કાનાના વાઘા લાવી હતી અને નાનો એવો મુંગટ લાવી હતી. તો કાનાને થાય છે કે નહીં એ જોવાનું હતું. તો મોટા વાઘા હતા એ કાનાને પહેરાયા તો થોડાક મોટા લાગતા હતા, અને બીજા વાઘા કાનાને પહેરાયા તો એ થોડાક સરખા થઈ રહેતા હતા, અને પાઘડી પણ મોટી પડતી હતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.